બહુ લાંબો રસ્તો છે. બોલ. અમે નાના હતા ને ગામડે જો આ બહુ ખાધા હો અને પૌડા કહેવાય અને બાવ જો મિત્રો આ વળી છે આપણે ભેંસું અહીંયા ગામડા આવી જાય એવું આ પાડી દો ટગર ટગર લો ગામડામાં આવી જાય એવું લાગે કા તો મને એમ લાગે આને આ ધાન છે એની અંદરથી સોફા કાઢ્યા છે જો એક સોફો કાઢ્યો એક સોફો કાઢ્યો. હેલો ગાઈસ, હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો, બધા મસ્ત મજામાં જશો મને તો એવું લાગે છે. તો અમે અત્યારે જાય છે સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઓલપાડ સુરતમાં આવેલું છે. આપણે હું અને કાજુ. કેમ છે કાજુ? બહુ સારું. વિડીયો તો અમે અહીંયા સિદ્ધનાથ મહાદેવ મંદિર આવી અને પછી ચાલુ કર્યો છે. પછી મંદિર તો અહીંથી થોડુંક આગળ જ દેખાય છે. પછી હવે આગળ જઈ અને જોઈએ. પછી મેં કીધું રસ્તામાં પેલા નથી ઉતારવું, ઘરે જઈને પછી ચાલુ કરી દો, કઈ મજા નથી આવતી. કા શું કેવું? કેમ મૂંઝાઈ ગઈ? જો તો મિત્ર બહુ લાંબો રસ્તો છે. બહુ લાંબો રસ્તો છે. એને બહુ લાંબો રસ્તો લાગ્યો છે ગાઈસ, બહુ લાંબો રસ્તો લાગ્યો છે. રસ્તો તો એટલો બધો લાંબો નથી પણ તડકો બહુ છે. આ કાળા તડકાના લઈને આવ્યા છો. તડકો તો છે, તડકો તો છે મિત્રો, તડકો બહુ છે. પછી રસ્તો ભલે ને ખાલી 5 કિલોમીટર હોય તોય લાંબો જ લાગે. તડકો તો અનબિલીવેબલ છે, બહુ છે તડકો તો. બાકી આ પડી છે આપડી ધૂમ. અને હવે જઈ મંદિરે. સીધો મંદિરે પગો તો બેહાય કે પોરો ખવાય. મંદિરે જઈને પોરો ખાવો છે. ચલો. તો આને મળી ગયા છે પૌડા. પૌડા દેખાઈ જાય કે મારે ખાવા છે પૌડા. જો અમે નાના હતા ને ગામડે જો આ બહુ ખાધા હો અને પૌડા કહેવાય અને બાવ જો આંબે છે પૌડા. જો મોટી મોટી લૂમું છે. આમ જો નાના હતા બહુ ખાધા હો. વગાડવાના જ હોય આને, વગાડવાના જ હોય. પછી આનો ઉકાળો ચડે થી. ઉકાળો મને કોઈ દી નથી ચડ્યો, બીજાને ચડતો હોય ખબર નહીં. એવું છે. નાની હતી ને ત્યારે આવું બધું ખાતી એટલે કોઈ બીમાર ન પડતી, કઈ થતું નહીં. અત્યારે આ સીડીના નાસ્તા ને બાસ્તા કરીને બીમાર પડીએ. સીડીનો નાસ્તો તો હું ફેવરેટ છે. લોચો ને રસાવાળા ખમણ ને એવું બધું. લોચો ને રસાવાળા ખમણ. લોચો તો બહુ એને ભાવે. જાવજો. લક્ષ્મીની પાવભાજી. લક્ષ્મીની પાવભાજી તો લાલભાઈના વડાપાવ ને લાલભાઈના વડાપાવ. ચલો હવે જઈએ મંદિરે. હા જો મિત્રો આ વળી છે આપણે ભેંસું. ગામડા આવી જાય. આ પાડી દો ટગર ટગર જોવે કેવી ટગર ટગર. એને એમ થતું કે આ લોકો મારો વિડીયો ઉતારે છે. પહેલી વાર આવા લોકો જોવા મળે મારો વિડીયો ઉતારે. શું હો બાકી જો આપણા ગામડાના ઉકરડા. ગામડામાં આવી જાય એવું લાગે કા? તો મને એમ લાગે છે હું એક ગામમાં આવી ગઈ છું. પણ આ મહાદેવ બધે એટલા બધા દૂર કેમ બેઠા છે? કેદારનાથ, મહાદેવનું મંદિર. આપણે રસ્તા ઉપર જોવા મળ્યું હતું ને અહીંયા બધું જોવા મળ્યું છે. આપણે જઈને ચેક કરશું કે આ ચોખા છે કે બીજું કાંઈ છે શું છે. તો અમે પોગી ગયા છીએ મંદિરે. જો આપણે ગાડી અહીંયા મૂકી છે. હાલો કેમ લાગે છે? થાકી ગઈ એવું લાગે છે, કેમ કે તડકો તો એને લાગ્યો છે એવું લાગે તો છે. તડકો તો છે. હા તડકો છે ને. ચલો જઈએ મંદિરે. તો આપણે આવી ગયા છીએ મંદિરે. મંદિરમાં આપણે જો કંઈક આવું છે બધું. અને ચપ્પલ અહીંયા કાઢવાના. અહીંયા સિદ્ધનાથ મહાદેવ આપણે જોત જયારે આરતી થાય ને ત્યારે અહીંયા જોત હળગે. દીપમાળા છે. આ જો એવડી મોટી આ બધી અહીંયા દીવા છે. નાના નાના ચડવા માટે જો આની અંદર દાદર છે ઉપર ચડવા માટે. હવે જઈએ આપણે અંદર મંદિરનો રૂપ. પેલા અહીંયા ગણપતિ કેમેરા તો બંધ રાખવાનું કે છે. ઉતારી લઈએ. મંદિર વિશે કાંઈક એવી માન્યતા છે કે આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ જેટલો જૂનો છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને અહીં
ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. સિદ્ધ પુરુષોની ભૂમિ આ જગ્યા પર અનેક ઋષિ મુનિઓ અને સિદ્ધ પુરુષોએ તપસ્યા કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેના કારણે આ મંદિરનું નામ સિદ્ધનાથ પડ્યું. અને અહીંયા શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે, સ્વયંભૂ પ્રગટ થયેલી છે, કોઈ બનાવેલી કે એવી નથી. અને અહીંનો એક એવો પણ ઇતિહાસ છે, ઔરંગઝેબના સમયમાં જ્યારે મંદિરોને નાશ કરતી આગળ વધી રહી હતી ત્યારે તે સેના આ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિરને પણ તોડવા માટે આવી પહોંચી. ત્યારે આ મંદિરને જ્યારે તોડવા માટે આવી ત્યારે જ્યારે સેના મંદિરના ભૂગર્ભમાં આવી તો એને એમ હતું બધાને કે શિવલિંગ નીચે ખજાનો છે, તો શિવલિંગ ઉપર કોવાડીના અને ઘા કરી અને શિવલિંગને ખંડિત કરી. તો શિવલિંગની અંદરથી ભમરા બહાર નીકળી એ ઝેરી ભમરાએ બધાએ આખી સેના ઉપર, મુગલની આખી સેના ઉપર ભારે પડ્યા અને બધાને ઊભી પૂંછડીએ ભગાડ્યા. અત્યારે પણ તમે જાઓ તો શિવલિંગ તમને ખંડિત જોવા મળશે. અંદરથી પાણી ગંગા સ્વરૂપે પાણી નીકળે છે, સતત પાણી બહાર નીકળે છે. તમારી ગમે તે મનોકામના હોય, જે કાંઈ માનતા હોય તે તમારી પૂર્ણ થાય છે. તો તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો સિદ્ધનાથ મહાદેવ મંદિર. મંદિરમાં દર્શન કરી લીધા, વ્યવસ્થિત દર્શન થઈ ગયા. પંડિતજીએ ચાંદલો કરી દીધો, બધું રેડી. અને હવે નીકળ્યા છે મંદિરની પ્રદક્ષિણા કરવા. આગળ જાય છે ને પ્રદક્ષિણા કરી લઈ. પાછું અહીંયા ઉઠવા બેઠવા માટે બધી જગ્યા, બેઠવા માટેની જગ્યા બહુ જાગી છે. અહીંયા તો કંઈક જમવા દેતા હશે, કોણ ખબર? જમવા આપતા હશે આ બધી વસ્તી નાખતી. જમવા તો નહીં, પણ બેઠવાની ને એવી હશે કદાચ 99%, આપણને ખબર નથી. એટલું લાંબુ તો અંદર જગ્યા છે ને જમવા. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરીને એવા છે બહાર આવી અને હવે આપણે મંદિરની એક્ઝેક્ટ સામે એક કુંડ છે પાણીનો. આપણે પાણીનો કુંડ જ છે, મોટો છબરો છે. તો આ કુંડનું નામ છે રામકુંડ નામ છે. અહીંથી લઈ લો ને આ બધા કપડાં ધોવે છે, બીજું કાંઈ નથી. કપડાં ધોવે ને એવું પોલ્યુશન ફેલાવે. રામકુંડ છે પણ કપડાં ધોવા હાટું કોને ખબર કપડાં ધોવે છે. આમ જો બોર્ડ મારેલું, કચરો કરશો તો દંડ ને પાત્ર છો. માસલા જો મિત્રો રામકુંડ કાક આવો છે, દેખાય તો ખરો ને. આમ બધા કપડાં ધોવે છે અને આખો કુંડ છે. આ છે ને ઈ ચોખા છે, ચોખા ધાન. આપણે ગાડી પડી છે સામે. આખું કઈ જરા નીકળતા છે. કેમ લાગે છે? શું છે આ? ચોખા જ લાગે છે. ચોખા જ છે. જો ચોખા જ છે. તો ચોખા છે. જો આને ચોખા કાઢ્યા છે અંદરથી. મિત્રો આને આ ધાન છે એની અંદરથી ચોખા કાઢ્યા છે. જો એક ચોખ્ખો કાઢ્યો, એક ચોખ્ખો કાઢ્યું છે. જો દેખાય એક ચોખ્ખો કાઢ્યો છે એને. આવું છે. આ કેમ નીકળતું સુકાઈ જાય પછી? ત્યાંથી નીકળવા માંડતું. કેટલું કડક છે. આમ માંડ નીકળે. એ ઓટોમેટિક નીકળતું છે. કેમ લાગે? રોજ તેને એટલા બધાના તો ક્યારે કાઢી રહ્યા. ચોખા આપણે ગુજરાતમાં થાય છે. ઓલપાડ બાજુ બહુ જ થાય. ઓલપાડ બાજુ બાકી અહીંયા જો નાસ્તાની લારીઓ છે, નાસ્તા સેન્ટર છે, બધું છે. આ બાજુ આપણે જે કાંઈ લેવું હોય. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મેક શ્યોર ટુ ધ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બટન. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
એટલા કાઢી નાખ્યા છે. ઘરે લઈ જવા છે કાઢીને. હા પંડિતજીએ ચાંદલો કરી દીધો. હા મસ્ત દર્શન થઈ ગયા ને. મસ્ત દર્શન થઈ ગયા. મજા આવી. ચલો હવે ટાટા બાય બાય કહી દો બાય બાય.